ચલાલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રિ દરમિયાન થયેલ ઘરફોડ ચોરીના અનડિટેક્ટ ગુન્હાઓ ડિટેક્ટ કરી આશરે 50 જેટલા ગુન્હામાં સંડોવાયેલ રીઢા આરોપીનું ચલાલા પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। જિલ્લાઓમાં બનતા અનડિટેક્ટ ગુન્હાઓ ડિટેક્ટ કરવા સૂચના આપેલ હોય જે અન્વયે અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત સાહેબનાઓએ અમરેલી જિલ્લામાં બનતા અનડિટેક્ટ ગુન્હાઓ ડિટેક્ટ કરી આરોપીને ત્વરિતપણે પકડી પાડવા તથા ધોરણસર કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જે અનુસંધાને ધારી ડિવિઝનના મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી જયવીર ગઢવી નાઓ દ્વારા આ અંગે લક્ષપૂર્વક કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના તથા માર્ગદર્શન આપેલ હોય। જે અન્વયે ચલાલા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર ગડચર નાઓની માર્ગદર્શન હેઠળ ચલાલા પોલીસ ટીમ દ્વારા ઘરફોડ ચોરીના આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। આરોપીને ચોરીના ઘટના સ્થળે લઈ જઈને સઘન તપાસ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ રિકન્સ્ટ્રક્શનમાં ચલાલા પોલીસ આસી હેડ કોન્સ્ટેબલ સહિત સ્ટાફ જોડાયો હતા।